સૌજી ભાઈ ચેતલબેન મારા ભાભી બેઠા છે વાહે કઈ કેશો અહીંયા અશ્વિનભાઈ ની બધા બેઠા છે હરક લાગે ને ઈડન કેટલો ખર્ચો હોય છે આ પૂગતા. હેલો ફેમિલી, બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં છો ને? મજામાં જ રહેવાનું. મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજમાં અમે જઈએ છીએ ફરવા જવાનું છે. અમારે બગડાણા જવાનું છે, મેળામાં જવાનું છે, બધે જવાનું છે. તમને બતાવશું. બધા વિડીયો બને રહેજો, તમને પણ મજા આવશે. એક લાઈક કરી દેજો ને એક નાનકડી કમેન્ટ કરી દેજો. ફેમિલી અત્યારે તો ફાઇનલી આપણે ગોપનાથ પહોંચી જઈએ છીએ, કેમ કે આપણે ભાભીને તો ભાઈ લઈ જાવ તો ફરવા માટે. તો અત્યારે છે ને બધા જો પાછળ બેસી જાય સૌજી ભાઈ ચેતલબેન મારા ભાભી બેઠા છે વાહે કઈ કેશો એને હે ને ભાઈ શરમ લાગે, કેમ કે ભાઈ પહેલી વાર વિડીયો આવે એટલે શરમ તો લાગે. તો ચાલો હવે આપણે જઈએ ભાઈ. એટલે આપણે ભગુડા આવી જા, પણ આપણે દર્શન કરી લીધા છે ને આપણે પાછા ભાગ્યા છે. બહુ ભીડ હતી એટલે તમારે તો બધા ભાગ્યા છે. અમારા લવજીભાઈ, શામજીભાઈ, સૌજીભાઈ, શીલુ ભાભી, સેતુભાઈ વિશે બધા અમે જઈએ છીએ હવે પાછા આપણી ગાડી પાસે. આપણે ગાડી એ બાજુ રહ્યા, શામજીભાઈ રહ્યા. તો ફેમિલી હવે તો બધા સોડા પીવા મીઠા આમ જો અમારા ભાભી નામ જો સેદ એટલે બધા. ચાલો ફેમિલી આપણે પણ સોડા પી બિયર પીવો છે તમારે? બિયર એક સોડા હવે જે હોય એ લીધું એ હાલો તો પી લઈ. કેમ મજા આવે? આપણે ભાઈ બગડાણા પહોંચી જઈએ છીએ, ગાડી પાર્કિંગ કરી છે અને હવે છે ને આપણે જઈએ છીએ ફેમિલી દર્શન કરવા. કાશે તો ફેમિલી ફાઇનલી જો આપણે પહોંચી જઈએ છીએ અને ફેમિલી તમે ટ્રાફિક જો પબ્લિક તો કેટલું ઘણું બધું પબ્લિક છે. તો ચાલો આપણે છે ને હવે દર્શન કરતા આવીએ. તો ફેમિલી તમે બધી છે ને અહીંથી દર્શન કરી લેજો. અંદર ફોન અલાઉડ હોય કે ન હોય એ ખબર નહીં, પણ ચાલો અમે તો દર્શન કરતા આવીએ, તમે અહીંથી દર્શન કરી લેજો. દર્શન કરી લીધા ને હવે આપણે બધા જમવા આવીએ. એવા તો બધા જમવા આવી ગયેલા છે. અમારા સેતુ ભાભી, લવજીભાઈ ને બધા આવી ગયેલા. શીલુ ભાભીની, તમારા શામજીભાઈ આવી ગયા. ભૂખ લાગી ને? ભૂખ લાગે જ ને. અત્યારે વાગ્યા કેટલા વાગ્યા? તો ફેમિલી આપણે છે ને ભાઈ પાણીપુરી મગાવી લીધી. આમ તો બધા હવે છે ને ખાવા મળી ચેતલબેન ખાવા મળ્યા છે, આપણા બધા ખાવા મળ્યા. ચાલો ફેમિલી અમે પણ હવે ખાઈ લઈએ. ફેમિલી આપણે છે ને 4 વાળા ઉતારી દીધા છે અને હવે બધાને છે ને આપણે ભાઈ જવાનું છે ગાડીઓમાં ઘરે. ડ્રાઈવર હતા હે હવે આપણા ભાઈ વ્યા જાય અને આપણે પણ ભાઈ ગાડીઓ લઈને શીખ કરી. આપણે મેળામાં ગયેલા હતા, મેળામાંથી આપણે વ્યાવ્યા છીએ ને નાનજી કાકાનું ઓલે આવે છે મહેમાન. તો આપણે મહેમાનને લેવા જાય છીએ. હું જાઉં છું, પછી ધનજીભાઈ, નેન્સીબેન ને આ યુટ્યુબર મને ઓળખતી હા નંજીકન ઓળખતા થશે. તો બધા વિડીયોમાં બનાવો તમને. છે ને જલ્દી જઈએ છીએ રત્નેશ્વર મહાદેવના મંદિરે. તો અહીં તમને થોડા મંદિરના દર્શન કરાવીશું, પછી મહેમાન આવેલા છે એ બતાવીશું. હું વસ્તુ લાવ્યા મારા માટે એ પણ સેજલ બતાવી દે. હા બતાવી ને? હા બતાવી. ચાલો તો જલ્દી જઈ રત્નેશ્વર મહાદેવના મંદિરે અને પછી તમને બતાવી. ફેમિલી આપણે પૂગી જશે રત્નેશ્વર. તો અહીંયા મહેમાન છે, તમને બતાવતા નહીં, પિતા તમને મહેમાન બતાવી દઈ હું. તો રત્નેશ્વરનું મંદિર ધનજીભાઈ આવેલા આવશે ને નાનજીકા નેન્ચુબેન વાહે છે. તો યાર આવશે રૂડું ને આપણે જઈશી હવે જઈશી રત્નેશ્વર ને મહેમાન છે. કબૂતર ક્યાં મસ્ત મસ્ત હે ને કંઈક આવું હે જવું કંઈક આપ્યું છે ધનજીભાઈ ઠેલો ક્યાં પડે તો ઘર છે માટે બધું ટીંગાડવાનું એવું હોય તો એ ખોલીને ઘર બનાવવાનું. હું તો હાવ ઠાકી જઈશું. નાનજીકાન બધા હારું હાલાવે છે. નાનજીકાન ઘર પૂગી જશે. હાવ ઠાકી ગઈ હું તો ને કાદર કાકી રાય આવ્યું તમારું બાસુ આ શું તો કેટલો ઠાકી ગઈ ને મારા કાકા નહીં તો ગોલ જીલે પીગેલા હે એવું છે. હા હજી ને નાનજીકાન હું જાવ મોટું બાસ્કુ લાવી થોડું ને નાનજીકાન બધું લાવેલા છે કંઈક આવું છે બધું. પછી તમને બતાવીશું આ હાડી લાગે મસ્ત મસ્ત હાડી ને એવું છે મસ્ત મસ્ત બધું છે કા નંજીબેન મહેમાન ગયેલા છે મંદિરે દર્શન કરવા. મેં કીધું હું એ આવે ને તો લાંબુ ડીલ કરી લઉં. તમારે પેલા હું પૂગી ગઈ. તું બહુ ફાસ્ટ લે એટલે ગરમી થતી એક વાર તડકો કેટલો મતલબ આપડી જેમ ફાસ્ટ નો લે કે ચલો હાલે ચલો ચલો ચલો. દરેક ખેડૂતો ક્યાં ફૂલ છે એ આંકડામાં ફૂલ છે ને જો એકદમ ફૂલ સાથે કે મસ્ત મસ્ત ફૂલ છે. વ્હાઈટ ફૂલ છે અને લાલ ફૂલ છે. ક્યાં છે જો પહેલી હું કચરીને સાંયે બેઠી છે તો કૃષ્ણા બેન આવી જાય મારા પાસે. કા એ મજા આવે કે મહેમાન આવી જતી. કૃષ્ણા બેન એમ કહે છે નંચી બેન ઓલા પણ હે તમે બેઠા છીએ ટટ ટટ બહાર આવે એટલે મજા આવે. કા તો
તો અમને મજા આવે એટલે ટાટા ગરમીથી જી કારું નહીં શકલજીનું હે બધું એટલે મહેમાન આવી જશે હવે ઘરે તો હું મારી ઘરે આવી ગયેલી હતી હવે જાઉં છું હું પાછી નાનજી કાનું ઓલે મહેમાન આવી ગયેલા છે શું કરે બધા ના મહેમાન સાહેબ બેઠા છે તો આપણે જાય બધા હે કાજલ કાકીની તો મહેમાન વાળા પણ બેઠા હે તમને બતાવું મમ્મી કનું દેવ પકા મહેમાન સાહેબ બેઠા તો ગાઈસ મહેમાન આવી ગયા સેજલબેન ફોન મને હોપી દીધો શામજીભાઈ વિનોદભાઈ ઈ લાવજો અહીંયા અશ્વિનભાઈ બધા બેઠા છે ફોન ઉપર બહુ ફોન એટલે મહેમાન આવેલા હતા એ બધા જમવા બેસી જશે ને હું મામા છે મારા ગઢામાં છે પછી મારા કાકી છે બધે બોલા પણ જમવા બહાર બેઠા કાકા કાકી મહેમાન આવે તમને કેવું લાગ્યું સારું લાગે ને ઈડે કેટલો ખર્ચો થયો છે આ પૂગતા 1 લાખ રૂપિયા થયો છે તો ફેમિલી કેવલભાઈ આવી ગયા કેવલ બધા કેવલ હું એમ કેતા રેન્ચી બેન ડિસ્કો કરે કેવલભાઈ કેવલ બધા છે બોલા પણ બહાર જમે છે આમાં ધનજીભાઈ તો કેવલભાઈ લેવા આવ્યા ગઢામાં બેઠા બધા છે ફેમિલી હું ધનજીભાઈ ખેતી પેટી ઉપર આવી સુઈ ગયા કા ધનજી બધા મહેમાન બહાર જમે છે બહાર જમે છે મહેમાન બહારના રમે છે ને હું ધનજીભાઈ પૂરા કા ફેમિલી મહેમાન બધા જમે છે આમાં કાકીનો રૂમ છે નેન્સી બેન આવ્યા છે કેવું મસ્ત મસ્ત રૂમ છે આ બાજુ પંખો છે તો ધનજીભાઈ ને નેન્સી બેન આવી જશે ફેરી તો હુવા રોહમાં નેન્સી બેન આ બાજુ આવી જશે હુવા કે ધનજીભાઈ તારા કેમ કે મહેમાન બહાર રમે છે એટલે એમને ડિસ્ટર્બ ન કરવા જવાય એ માટે બધા બહાર રમે છે આ બધું એમાં બધા આવી જશે હુવા એટલે ઘડી 5-10 મિનિટ હોય તે બધે જમી લે પછી આપણે વાસણ બધા હોય લઈ લઈએ એ માટે એમાં નેન્સી બેન કહે છે કે હું એક ગીત ગાય તમને સંભળાવું તો ફેમિલી બધા સાંભળજો નેન્સી બેન ગીત ગાવ નેન્સી બેન Saino nato sabata nato lagu nuti yari terus tidak bensam kata metai bande yale lantan apa ગો ફેમિલીમાં નેન્સી બેન આવું ગીત ગાયું છે કેવું ગાયું બધા કોમેન્ટ કરીને કહી દેજો અમારે થતી બધા થશે બધા વિડીયો એટલે આ સમયમાં અમારા ઘરે આવેલા હતા લંડન વાળા અમને મળવા લંડન વાળાને મજા આવશે તો અમને મજા આવી આ બહુ એટલે બહુ મજા આવી કેમ કે આજ અમે રત્નેશ્વર જા હું નાનજી કાકા ધનજીભાઈ રત્નેશ્વર છે ગયા તો આપણે એને લઈ આવ્યા મહેમાને ઘણી બધી ગિફ્ટ લાવ્યા ઘણું બધું વસ્તુ લાવ્યા સારી વાત કહેવાય તો અમને મજા આવશે આવી ગઈ નીવડેને મજા આવી ગઈ તો આપણે સર બહુ એટલે બહુ મજા આવી ગઈ છે તો લંડન વાળા આપણને મળે એટલે કેવી સારી વાત કહેવાય ને તમે બધા મળવા આવે રાખજો તો અમને પણ મજા આવશે ને તમને મજા આવશે તો અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહી દેજો તમે પાછા હું શામજીભાઈ ને બધા અમે ફરવા ગયેલા હતા સેતુ ભાભી ને બધાય એટલે બહુ થાકી ગયેલા હતા બધા એટલે બધાય થાકી જહા એટલે બધાનું ખવો કામ કરી પછી ખુદ જહા આપણે આ વિડીયો મોડો આવ્યો કેમ કે બધા થાકી ગયેલા હતા એટલે વિડીયો મોડો હતો એમ કે બધા થાકી જહા પછી સેતુ ભાભીની રાત રોકાઈ ગયેલા હતા પછી વિયા પછી સવારમાં મૂકવા જવાના હતા એવું બધું કામ હાલતું હું એટલે બહુ મોટી વાત કહેવાય અમારા માટે કેમ કે ઠેઠ લંડનથી મળવા આવે તો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખશું અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો તો મળશું બીજા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય